દિવાળીના વેકેશનમાં ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ ઉમટી પડી છે। દૂર દૂરથી સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા માટે પર્યટકો ઉમટી પડ્યા છે। તો ધારી ગીર વિસ્તાર કહેવાય છે અને અહીં ચારે બાજુ લીલી હરિયાળી એટલે કે જંગલ વિસ્તાર અને નજીકમાં જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ, જેનો પણ કુદરતી નજારો મનમોહક છે। ત્યારે અહીં આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં દિવાળી વેકેશન સમયે દૂર દૂરથી પર્યટકો સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા માટે પહોંચી રહ્યા છે। અહીં ખોડિયાર ડેમ નજીક છે અને ગળાદરા ખોડિયાર મંદિર છે, એ પણ પર્યટકો અને દર્શનાર્થીઓની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પાણીનો મનમોહક ધોધ અને ત્યાં પણ પર્યટકો કુદરતી નજારાનો આનંદ ઉઠાવે છે। અહીંયા બહુ સારી વસ્તુ છે, ફરવા લાયક બહુ સારું છે। નાના નાના છોકરા હવે એને બહુ ગમે એવું છે। અહીંયા ફેમિલી સાથે આવ્યા છીએ અમે, 4-5 કલાક ત્યાં રખડી છીએ, પણ અહીંયા બહુ મજા આવે એવું છે। અત્યારે જે વિઝિટ માટે જવાના છે અને બહુ જ ઉત્સાહી છીએ જોવા માટે। અત્યારે બહુ જ બધું પબ્લિક આવેલું છે વિઝિટ માટે અને અનેરો આનંદ છે એના માટે। તો અહીંયા ઘણો બધો આનંદ આવે એવું છે, સરસ છે। બધા લોકો અહીંયા ફરવા આવવા જેવું છે એક વખત। અને બાજુમાં જ એક ગળધરા કરીને એક ડેમ છે, ત્યાં આપણે ખોડલ ડેમ છે, ત્યાં પણ એક સરસ મજાનું પિકનિક સ્થળ છે। એટલે ટૂંકમાં 1 ડે પિકનિક સ્પોટ કહી શકીએ આપણે। અને એનો નજારો ખૂબ સારો છે। આંબરડી પાર્ક છે, જોવાલાયક જગ્યા છે અને ડેમ બાજુમાં ડેમ છે, ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે અને ડેમ પણ સારો એવો ભરેલો છે અને ધોધ વહે છે પાણીનો, કુદરતી સૌંદર્ય માણવા જેવું છે। અત્યારે જોવા જઈએ તો માહોલ બી બહુ જ સારો છે અને ટ્રાફિક બી બહુ વધારે છે, તો અહીંયા અત્યારે એન્જોય કરીએ છીએ। અને અત્યારે હમણાં જ અમારી બસ આવી ગઈ છે, તો એના માટે અમે સિંહ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। આંબરડી સફારી પાર્ક ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, તે ધ્યાને રાખી તેઓની સુવિધાઓ માટે તેથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ ઉપરાંત તેઓ માટે વધારાની બસોની વ્યવસ્થા તેમજ વધારાના ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેના કારણે તેઓને વધુ રાહ ના જોતા સફારીનો આનંદ લઈ શકે। આ ઉપરાંત અત્રે ઇન્ટરપ્રિટેશન સેન્ટર, પોલિનેટર પાર્ક અને આર્બોરેટમ જેવા આકર્ષણના કેન્દ્રો પણ તેમના અનુભવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે। વન વિભાગ દ્વારા પણ પર્યટકો માટે વાહન પાર્કિંગ અને સિંહ દર્શન માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વર્લ્ડનું સૌથી મોટું સિંહનું સ્ટેચ્યુ અને મનમોહક પ્રતિમાઓ અને બાળકો માટે ગાર્ડન સહિતની વ્યવસ્થાઓ પણ સફારી પાર્કમાં છે, જેનો પર્યટકો સેલ્ફી સહિતનો ભરપૂર આનંદ ઉઠાવે છે અને પ્રવાસીઓ સરકારનો આભાર માની રહ્યા છે। દિવાળી વેકેશન નિમિત્તે અમરેલી જિલ્લાનું જે ફરવા લાયક સ્થળ હોય અને મહત્વનું સ્થળ હોય તો એ ધારીનું જે આંબરડી સફારી પાર્ક છે, ત્યારે એના સીધા દ્રશ્ય બતાવીશ। હાલ અત્યારે આ ધારી તાલુકાનું જે આંબરડી જે સફારી પાર્ક છે, ત્યારે આ દિવાળી પછીનો જે ફરવા લાયકનો જે મહત્વનો સ્થળ કહી શકાય છે, આ ગીર વિસ્તારનું કહેવાય છે। અત્યારે અહીંયા ધારી, ગળધરા, ખોડિયાર અને ધારીનો જે જો કે અમરેલી જિલ્લાનો જે મોટામાં મોટો જે ખોડિયાર ડેમ છે એ પણ અહીંયા ફરવાલાયક સ્થળ છે। લોકોની અહીંયા પર્યટકોની અત્યારે આ પ્રથમ દિવસે જ અત્યારે લાંબી ભીડો જોવા મળી રહી છે, વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને પર્યટકો પણ દૂર દૂરથી અહીંયા ફરવા માટે, સિંહ દર્શન માટે અહીંયા પહોંચી રહ્યા છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।